તો આ તો વાત થઈ જૂનાગઢ અને છોટાઉદેપુર બેઠકની। હવે વાત કરીએ પાટણ અને આણંદ લોકસભા બેઠકોના ઉમેદવારો વિશે। પાટણ બેઠક માટે ભાજપે ખેરાલુના વર્તમાન ધારાસભ્ય ભરતસિંહ ડાભી પર ભરોસો મૂક્યો છે, તો આણંદ બેઠક પરથી મૂળ વેપારી એવા મિતેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। ઉમેદવારોની પસંદગી પાછળ શું છે ભાજપનું ગણિત, જોઈએ આ રિપોર્ટમાં। ભાજપે અત્યાર સુધી 19 બેઠક પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી। બાકીની બેઠકો પર ઉમેદવારો અને આપસી મતભેદોને કારણે નામોની જાહેરાત થવામાં વિલંબ થઈ રહ્યો હતો। જો કે હવે 4 બેઠકોનું કોકડું ઉકેલાઈ ગયા બાદ 4 નામ જાહેર કરાયા, જેમાં પાટણ બેઠક માટે ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને દિલ્હી જવાની તક આપી। તેઓ સંસદીય સચિવ અને વિધાનસભાના દંડક રહી ચૂક્યા છે। ભરતસિંહ ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજ વિકાસ મંચના સ્થાપક છે, સેવા સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા પણ છે। મહેસાણા જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે। ક્ષત્રિય ઠાકુર સમાજના મતદારો પર સારી પકડ ધરાવે છે, તો ભાજપના વફાદાર સૈનિક તરીકે છબી ધરાવે છે, તેથી જ ભાજપે તેમના પર ભરોસો વ્યક્ત કર્યો છે। ખેરાલુના લોકસભાની ટિકિટ મળી છે અને એટલો બધો માહોલ છે કે ખેરાલુ વિધાનસભા માત્ર એક ક્ષેત્રમાંથી હું 1 લાખ મતોની લીડ લાવીશ। આણંદ લોકસભા બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ દિલીપ પટેલને કાપીને તેમના સ્થાને મિતેશ પટેલ નામના નવા ચહેરા પર નસીબ અજમાવ્યું। જિલ્લા ભાજપ સંગઠનમાં કોષાધ્યક્ષ તરીકે કામ કરતા મિતેશ પટેલ વેપારી છે। તુવેર દાળ બનાવતી જાણીતી કંપનીના માલિક મિતેશ પટેલ પોતાની રાજનીતિની ખીચડી કેટલી ઉકાળી શકે છે તે પરિણામ જ કહેશે। જો કે મિતેશભાઈનો દાવો છે કે તેમની જીત નિશ્ચિત છે। 2014 માં બી આ જ ઉમેદવાર હતા અને 2014 માં બી અમે સારામાં સારા વોટથી જીત્યા હતા। 2019 માં આ જ ઉમેદવાર છે। અમે સક્ષમ કે એવું ગણતા નથી। રણનીતિ ભારતીય જનતા પાર્ટીની હોય છે અને સર્વ વખત અમે જીતેલા છે। 2019 માં બી 26 સીટ અમે જીતીશું। આમ ભાજપે જે સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને પસંદ કર્યા છે તે મતદારોની કસોટી પર ખરા ઉતરે છે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદના રિવરફ્રન્ટ પર આયોજિત ન્યૂઝ 18 ગુજરાતીના ડિબેટ શોમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। બંને પક્ષના નેતાઓ વચ્ચે ભારે રકઝક થતા મામલો ગરમાઈ ગયો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે ગરમાગરમી થઈ હતી। બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો। બંને પક્ષના નેતાઓએ કાર્યકરોને શાંત રહેવા માટે અપીલ કરી હતી, જોકે કાર્યકરો ન માનતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને ભારે ઉહાપોહ થતા શોને રદ કરવો પડ્યો હતો। સૌ શાંતિથી બેસો, આપણે લાઈવ ડિબેટ ચાલુ રહી છે। તો પંચમહાલ બેઠક પર ભાજપમાંથી જેની ટિકિટ કપાય છે તેવા પ્રભાસિંહ ચૌહાણની નારાજગી દૂર થઈ ગઈ છે। તેમણે કહ્યું છે કે પક્ષ સામે મારી કોઈ નારાજગી નથી। હું સોમવારથી ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ માટે પ્રચાર કરીશ। તો પૂર્વ સાંસદ પ્રભાસિંહ ચૌહાણની નારાજગી દૂર થઈ છે તેવા સમાચાર મળી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે હું સોમવારથી ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ માટે પ્રચાર કરીશ। ઉલ્લેખનીય છે કે પ્રભાસિંહનું પત્તું કપાતા તેઓ નારાજ થયા હતા। हमारा कैंडिडेट साथ निकले पूछ नहीं तो कुछ नहीं। पार्टी नक्की કર્યું કે 75 વર્ષની ઉંમરવાળા ટિકિટ ના આપવાની, પછી મેં નારાજગીનો સવાલ જ કર્યો। પાર્ટીના સિદ્ધાંતને અનુસરીએ એમનો પાર્ટીનો કાર્યકર ઉમેદવારને જીતાડીને રહીશ અને તે જંગી બહુમતી। તબક્કાવાર ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, ત્યારે સૌની નજર ગાંધીનગર સીટ પર મંડાયેલી છે, જ્યાં ભાજપે અમિત શાહને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના સીજે ચાવડાએ કહ્યું છે કે અમિત શાહ સામે હું જ લડવાનો છું। અમિત શાહ સામે કોંગ્રેસ કોને ઉતારશે? સીજે ચાવડાનું ચાલી રહ્યું છે નામ। શું કોંગ્રેસ રણનીતિમાં કરશે ફેરફાર? ગાંધીનગરની અતિ મહત્વપૂર્ણ બેઠક પર ખરાખરીનો જંગ જામશે। એક તરફ ભાજપે કદ્દાવર નેતા અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ અમિત શાહ જેવા દિગ્ગજને ટક્કર આપવા કોને ટિકિટ આપવી તે અંગે કોંગ્રેસ હજી અવઢવમાં હોય તેવું લાગે છે।
જો કે કોંગ્રેસના સીજે ચાવડાએ સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધીનગર બેઠક પરથી હું જ ચૂંટણી લડવાનો છું અને 4 એપ્રિલના રોજ 12 ને 39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરીશ. હું 4 તારીખે 12 ને 39 ફોર્મ ભરવાનો છું. એટલે ઉમેદવાર બદલવાની વાત ચાલી રહી? કોઈ ઉમેદવાર બદલવાની વાત નથી. ઉમેદવાર સીજે ચાવડા જ છે. અમિતભાઈ શાહની સામે જ લડવાના છે અને આજે એની જાહેરાત પણ થઈ જશે. સીજે ચાવડા ભલે ટિકિટ કન્ફર્મ હોવાનું કહી રહ્યા હોય, પણ કોંગ્રેસ દ્વારા હજી સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. બની શકે કે અમિત શાહને ટક્કર આપી શકે તેવા અન્ય કોઈ ઉમેદવાર વિશે પણ કોંગ્રેસ વિચારતી હોય. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે કોકડું ગુંજવાતા કોંગ્રેસ ઉમેદવારની પસંદગી લઈને મૂંઝવણમાં છે. ત્યારે ઘણા દિવસની મથામણ બાદ પણ કોઈ મજબૂત ઉમેદવારની પસંદગી ન થતા હવે કોંગ્રેસ તેમના સૌથી સિનિયર નેતા અહેમદ પટેલના શરણે આવી છે અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે ભરૂચ માટે અહેમદ પટેલના નામનું સૂચન હાઈકમાન્ડને કર્યું છે. છેલ્લી 9 લોકસભાની ચૂંટણીમાં ભરૂચની બેઠક પર ભાજપનો કબજો છે અને ત્યારે ભાજપે ભરૂચ બેઠક પર સતત 4 ટર્મથી જીતતા મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ત્યારે આ બેઠક પર કબજે કરવા માટે પહેલા કોંગ્રેસે છોટુ વસાવાની સ્થાનિક પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું, પણ કોંગ્રેસે બીટીપીને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવાનો આગ્રહ રાખતા બીટીપીના છોટુ વસાવાએ ગઠબંધન તોડીને માત્ર ભરૂચ જ નહીં પણ દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાયું છે, કારણ કે આ બેઠક માટે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ઉમેદવાર જ નથી. ત્યારે હવે બેઠક પર કોંગ્રેસના સિનિયર અને ભરૂચ બેઠકના પૂર્વ સાંસદનું નામ હાઈકમાન્ડને પહોંચાડવામાં આવ્યું છે. અહેમદભાઈ ગુજરાતના દરેક કાર્યકરોના માર્ગદર્શક રહ્યા છે. ભરૂચ હોય, ગુજરાત હોય કે આખા દેશના તમામ જાતિ ધર્મ વર્ગના લોકોમાં હંમેશા લોકપ્રિય નેતા છે. રાજીવ સાતવે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે અહેમદ પટેલ જ બેઠકના સૌથી મજબૂત ઉમેદવાર છે અને કોંગ્રેસ માને છે કે અહેમદ પટેલ આ ચૂંટણી લડશે તો સ્થાનિક કાર્યકરોમાં જ નહીં ગુજરાતમાં તેની હકારાત્મક અસર જોવા મળશે. ત્યારે સોમવાર સુધીમાં આ બેઠક પર અહેમદ પટેલનું નામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. સ્વાભાવિક છે કે કાર્યકરોની ઈચ્છા હોય કે અહેમદભાઈ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડે તો કાર્યકરોમાં એક નવો જોમ જુસ્સો અને પ્રેરણા થાય. આ લાગણીને હાઈકમાન્ડ સુધી પહોંચાડવા માટે અમારા સંગઠન પ્રભારી રાજીવ સાતવજીને અનેક લોકોએ રજૂઆત કરી હતી અને સાતવજીએ કાર્યકરોની લાગણીને ભરૂચના અમારા આગેવાનોની લાગણીને હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. કોંગ્રેસ અહેમદ પટેલના શરણે. ભરૂચ બેઠક છે ભાજપનો ગઢ. 1989 થી જીતતું આવ્યું છે કમળ. અહેમદ પટેલ જીત્યા છે સતત 3 ટર્મ. 1977 થી 1984 દરમિયાન અહેમદ રહ્યા છે સાંસદ. મનસુખ વસાવા 4 ટર્મથી છે ભરૂચના સાંસદ. અહેમદ પટેલ ભરૂચમાં પ્રભુત્વ ધરાવે છે અને મજબૂત નેતાગીરીમાં તેમનો સમાવેશ થાય છે. ત્યારે જો અહેમદ પટેલ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બને તો કદાચ કોંગ્રેસ કંઈક ચમત્કાર કરી શકે તેમ છે, પણ જો આ બેઠક પર બીટીપીના ઉમેદવાર તરીકે છોટુ વસાવા લડે તો કોંગ્રેસ માટે ચિંતા ઊભી થઈ શકે તેમ છે. પ્રણવ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.